મનની મનોરથ છે, મનની બહુ ઈચ્છા છે કે ઘણા બધા મનોકામનાના કાર્ય છે કે જે પૂરા થવા જોઈએ. તો તમને એવો કોઈ દિવસ આપીએ કે જે દિવસે તમે જે પણ મનોકામના લખો અથવા જે પણ મનોકામના માટે કોઈ પ્રયત્ન કરો, કોઈ પૂજા કરો અને એ ફળ આપે. તો એ દિવસ આવી રહ્યો છે 27 તારીખ સોમવાર. એ દિવસ છે મોહિની એકાદશી. આ દિવસે જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ કરવી હોય એવા દંપતીએ બાલગોપાલના સામે લડ્ડુનો ભોગ એટલે કે બેસનના લડ્ડુનો ભોગ ધરાવવાનો છે અને ભગવાનને યાદ કરવાના છે અને સંતાન ગોપાલક યંત્રની પણ સ્થાપના કરવાની છે. સાથે સાથે જેવા ઘણા બધા લોકો છે કે જે લોકોને લગ્નની ઈચ્છા છે, લગ્નનો સમય થઈ ગયો છે છતાં લગ્ન નથી થયા, એવા લોકોએ ભગવાનને યાદ કરી, વિષ્ણુ ભગવાનને યાદ કરીને કેળના ઝાડની નીચે હળદરની ગાંઠ બાંધીને એક સરસ માળા 108 હળદરની ગાંઠની માળા બનાવીને એ માળાને કહેવાય ને કે જડ ઉપર, કેળના જડ ઉપર એને મૂકવાની છે અને સાથે વિષ્ણુ સહસ્ત્રનારાયણનો પાઠ કરવાનો છે. આની સાથે સાથે ત્રીજો જે ઉપાય છે કે ઘરની અંદર સુખ શાંતિ રહે એના માટે તુલસી ક્યારે દીવો કરવાનો છે. ચોથો ઉપાય, ઘરમાં ધન અને ઐશ્વર્ય ખૂટે નહીં તેના માટે શ્રી સુત્તમનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એ પણ કરવાનું છે. અને ખાસ કરીને એક લાલ કપડું લેવાનું છે, તેમાં તુલસીની જે માંજર હોય એ માંજર અને ચાંદીનો એક સિક્કો બાંધીને ઘરમાં જ્યાં તિજોરી હોય તેની અંદર આને મૂકવામાં આવે તો ધનનું પણ અતૂટ વૈભવ સ્થિર થાય છે. આ રીતે આ બધા મનોકામના પૂર્તિના જે ઉપાય છે એ કરવાના છે. સાથે સાથે જે મનોકામના છે એને યાદ કરીને લેફ્ટ બોડી પાર્ટમાં 1176 એ લખવાનું છે. જ્યાં સુધી તમારી મનોકામના પૂરી ના થાય ત્યાં સુધી બ્લુ પેનથી લેફ્ટ બોડી પાર્ટમાં 1176 લખીને એવો ભાવ કરવાનો છે કે તમારી મનોકામના પૂર્ણ થઈ છે. આવો આ મોહિની એકાદશીનું પૂર્ણ ફળ આપણે બધા પ્રાપ્ત કરીએ અને આપણા જીવનમાં આનંદની પ્રાપ્તિ કરીએ. ઓમ નમઃ શિવાય.